સોનગઢના તમાકુ તેમજ ધૂમ્રપાનને લગતા વેચાણ અંગે તપાસ કરી દંડ ફટકારવામાં આવ્યો। સોનગઢ નગરના મેઇન રોડ જૂના ગામથી દેવજીપુરા વિસ્તારમાં જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત તાપી અને નગરપાલિકા સોનગઢના સંયુક્ત ઉપક્રમે તમાકુ નિયંત્રણ ધારો 2003 અંતર્ગત કાયદાના અમલીકરણ અને દંડની કામગીરી કરવામાં આવી, જેમાં જાહેરમાં ધૂમ્રપાન કરવા તથા તમાકુ ખાઈને થૂકવા પર પ્રતિબંધની કલમ 4 તેમજ તંબાકુ અને ધૂમ્રપાન વિશેની પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાત ના કરી શકાય, કાયદા મુજબ નિયત નમૂનાના બોર્ડ લગાવવાની કલમ 6A તેમજ કલમ 6B હેઠળ શૈક્ષણિક સંસ્થાના 100 વારની ત્રિજ્યામાં તમાકુની બનાવટ વેચવા પર પ્રતિબંધ તથા તમાકુ તમામ બનાવટોના પેકેટની બંને તરફ 85% ભાગમાં ચિત્રાત્મક આરોગ્ય ચેતવણી ઉપરાંત બીડી સિગારેટના છૂટક વેચાણ પર પ્રતિબંધની કલમ 7 વિશે તમાકુની બનાવટો વેચતા દુકાનદારોને સમજ આપવામાં આવી હતી। તમાકુની બનાવટો વેચતા 32 જેટલા દુકાનોમાં તપાસ કરવામાં આવી, જેમાંથી તમાકુની જાહેરાત અંગે ભંગ કરતા દુકાનદારો પાસેથી તમાકુની જાહેરાતના બોર્ડ ઉતારવામાં આવ્યા। 17 જેટલા દુકાનદારોને COTPA 2003ના કલમ 6 મુજબ ભંગ બદલ કુલ ₹3000 દંડ સ્થળ પર કરવામાં આવ્યો। સમગ્ર કામગીરી દરમિયાન નગરપાલિકા સોનગઢના કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓ ભાવેશ પાટીલ, ગામિત આશિષ અને ચૌધરી નિલેશભાઈ અને જ્યોતિષભાઈએ અસરકારક તેમજ સક્રિય ભાગ ભજવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, દિવ્ય પુકાર ન્યૂઝ, સોનગઢ।